ખંભાળિયામાં પિતાએ પુત્રનું અપહરણ કર્યું છે। અમદાવાદ જિલ્લાના પોલીસ વિભાગમાં ફરજ બજાવતા પોલીસ કર્મીએ 7 લોકોને સાથે રાખીને અપહરણ કર્યું છે। 6 વર્ષના પોતાના જ પુત્રનું અપહરણ કરતો પિતાનો કિસ્સો સામે આવ્યો છે। ખંભાળિયામાં પિતાએ પુત્રનું અપહરણ કર્યું છે। અમદાવાદ જિલ્લામાં પોલીસ વિભાગમાં ફરજ બજાવતા પોલીસ કર્મીએ 7 લોકોને સાથે રાખીને અપહરણ કર્યું છે। 6 વર્ષના પોતાના જ પુત્રનું અપહરણ કરતો કિસ્સો સામે આવ્યો છે। અમદાવાદ પોલીસ વિભાગમાં ફરજ બજાવતા જયદત્તસિંહ સતુભા વાઘેલા તેમના 7 જેટલા લોકોને સાથે રાખીને સગીરતો સાથે ગુનાને અંજામ આપ્યો છે। આરોપીની પત્નીએ 8 મહિના પહેલા જ આપઘાત કર્યો છે। આરોપીએ તેમની પત્ની સાથે ઝઘડો કરીને 6 વર્ષથી વધુ સમયથી તેમને તરછોડી દીધેલા હતા। આરોપીને 6 વર્ષ બાદ પુત્રની યાદ આવી હતી। પુત્રના જન્મ સમયે કે પત્નીના અવસાન સમયે હાજર ન રહેનાર જયદત્તસિંહ વાઘેલાને પોતાના જ પુત્રનું અપહરણ કર્યું છે। ગત સાંજે મામા સાથે બહાર જઈ રહેલા 6 વર્ષના ભાણેજનું 4-વ્હીલર કારમાં અપહરણ કરવામાં આવ્યું હતું। અપહરણની ઘટનાના પગલે દ્વારકા જિલ્લાના પોલીસે રાજકોટથી નજીક આરોપીને ગણતરીના કલાકોમાં પકડીને વધુ કાર્યવાહી હાથ ધરી છે। બનાવ એવો બન્યો કે મારા દીકરા જયદીપસિંહ જે મારા ભાણેજ છે એમને લઈને મોટરસાઇકલ લઈ અને ઘરે મૂકવા જતા હતા। એ દરમિયાન બંગલાવાડીમાં એક મોટર કાર આવી અને જયદીપને ધક્કો મારી અને મારા ભાણેજ મિત્રાજસિંહનું અપહરણ કરી અને ગાડી લઈને આ લોકો ભાગી ગયેલા। કોણ હતું એ પોલીસ તપાસ ચાલુ છે અને પોલીસની દરેક કાર્યવાહીથી અમને સંતોષ છે અને પોલીસે જે કાંઈ પણ એની તપાસ ચાલુ છે, આગળની કાર્યવાહી ચાલુ છે। ભાણેજની ઉંમર કેવી છે? ભાણેજની ઉંમર છે 7 વર્ષ। અત્યારે મળી ગયા કે શું? અત્યારે પોલીસ સ્ટેશનમાં છે, મળી ગયેલા છે। કોણ લઈ ગયું શું છે એ બધી અત્યારે પોલીસ તપાસ આગળ ચાલુ છે અને પોલીસની કાર્યવાહીથી મને પૂરેપૂરો સંતોષ છે। પોલીસે સરસ કામ કરેલું છે।